હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં ટાઈપ 1 પ્રકારનું એક્ઝામ્પલ જોયા છે। શું કરેલું ટાઈપ 1 માં આપણે? તો ટાઈપ 1 માં આપણે LHS બરાબર RHS આ પ્રકારના એક્ઝામ્પલ જોઈલા। આજે આપણે ટાઈપ 2 પર આધારિત એક્ઝામ્પલ જોઈશું। ટાઈપ 2 માં તમને કેવા એક્ઝામ્પલ પૂછવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ટાઈપ 2 માં તમને વિભાજ્ય સાબિત કરો એ પ્રકારના એક્ઝામ્પલ પૂછવામાં આવે છે। બરાબર, તો આપણે ક્વેશ્ચન નંબર 20 જોઈએ। શું કીધું છે? 10 2 n 1 એ 11 વડે વિભાજ્ય છે એમ સાબિત કરો। વિદ્યાર્થી મિત્રો 11 વડે વિભાજ્યનો અર્થ શું થાય? તો તમે n ની કોઈ પણ કિંમત મૂકો ને તો આનું જે સાદું રૂપ આવે ને તે 11 ના ગુણકમાં આવવું જોઈએ। તો આપણે એવું કહી શકીએ કે 11 વડે વિભાજ્ય છે। દાખલા તરીકે 11 ગુણ્યા 1 આવવું જોઈએ, 11 ગુણ્યા 2, 11 ગુણ્યા 3, 11 ગુણ્યા 4, કોઈ પણ સંખ્યા આવી શકે। મતલબ જે પણ સંખ્યા આવે તે 11 ગુણ્યા કોઈ નેચરલ નંબર આવવો જોઈએ। નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા આવવી જોઈએ। તો આપણે એવું કહી શકીએ કે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તે 11 વડે વિભાજ્ય છે। હવે એક્ઝામ્પલ કઈ રીતે ગણવાનું તે આપણે જોઈએ। તો સૌપ્રથમ તો આપણે કરીએ તે પ્રમાણે જ કરવાનું છે। વિધાન Pn લખી દો। તો વિધાન Pn શું થશે તે આપણે જોઈએ। તો ધારો કે Pn એટલે જે સાબિત કરવાનું તે સ્ટેટમેન્ટ। તો Pn is શું છે? 10 raised to twice n minus 1 plus 1 એ 11 વડે વિભાજ્ય છે। આ તમારું સ્ટેટમેન્ટ। જે રકમ છે તે બેથી લખી દેવાનું, જે આપણે લખતા તે પ્રમાણે શું લખી દેવાનું? n belongs to n। હવે આપણે શું કરીશું? તો n બરાબર 1 માટે અહીં LHS અને RHS ના આવશે, પરંતુ લખવાની મેથડ બદલાઈ જશે। તો સ્ટેપ 1 તો સ્ટેપ 1 માં આપણે શું કરીશું? તો n બરાબર 1 માટે તમારી રકમ શું છે? જો 10 raised to twice n minus 1 plus 1 is equal to, અન્યથા આપણે n ની કિંમત મૂકી દઈશું। જો જોઈએ LHS equal to RHS નથી લાવવાનું, વિભાજ્ય સાબિત કરવાનું છે, એટલે શું કરવાનું? લખવાની થોડી પદ્ધતિ બદલાઈ જશે। તો શું થશે? 10 raised to 2 into 1 minus 1 plus 1 is equal to 10 raised to, ચાલો 2 માંથી 1 જાય તો 1, એટલે અહીં આવવાનું 10 plus 1, 10 ની 1 ઘાત એટલે 10 જ આવે, એટલે 10 plus 1 એટલે 11, અને 11 એટલે 11 ગુણ્યા 1 લખાય। બરાબર, એટલે 11 ના ગુણકમાં આવ્યો। બરાબર, મેં તમને કીધું તેમ 11 ગુણ્યા નેચરલ નંબર આવવું જોઈએ। તો 11 ગુણ્યા નેચરલ નંબર કયો આવ્યો? અહીં 1 છે, તો જે 11 વડે વિભાજ્ય છે। બરાબર, એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો? therefore n equal to 1 માટે 10 raised to twice n minus 1 plus 1 એ શું છે? 11 વડે વિભાજ્ય છે। બરાબર ને? આની અંદર તમે n બરાબર 1 મૂકો તો જે પણ આન્સર આવે તે 11 વડે વિભાજ્ય થાય। એટલે n બરાબર 1 માટે 10 raised to twice n minus 1 plus 1 એ 11 વડે વિભાજ્ય છે। therefore T1 સત્ય છે। એટલે ટાઈપ 1 કરતા થોડી લખવાની પદ્ધતિ બદલાઈ જશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિભાજ્ય સાબિત કરવાનું છે, અને જ્યારે વિભાજ્ય સાબિત કરવાનું હોય ત્યારે LHS બરાબર RHS ન લખાય। ખ્યાલ આવ્યો ને? એટલા માટે। ચાલો હવે આપણે સ્ટેપ નંબર 2 જોઈએ છે। સ્ટેપ નંબર 2 માટે આપણને ખબર જ છે શું કરવાનું। તો સ્ટેપ નંબર 2 માટે આપણે ધારી લેવાનું। તો ધારો કે n equal to k માટે so વિધાન pk સત્ય છે। એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? તો તમે આની અંદર n બરાબર k મૂકી દો, મેં તમને કહ્યું જ હતું। એટલે શું? therefore આ સ્ટેટમેન્ટમાં n બરાબર k મૂકી દો। બરાબર, એટલે શું થશે? therefore 10 raised to 2k minus 1 plus 1 એ
11 વડે વિભાજ્ય છે, જ્યાં n belongs to n ની જગ્યાએ શું લખાશે? k belongs to n. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે શું કરવાનું છે? મેથેમેટિકલ ફોર્મમાં લખવાનું છે. એટલે 11 વડે વિભાજ્ય છે એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? તે આપણે લખીએ. તો 10 રેઝ ટુ, દરેક એક્ઝામ્પલમાં તમારે આવું કરવાનું રહેશે, +1 ઇઝ ઇક્વલ ટુ, હવે 11 વડે વિભાજ્ય છે એનો અર્થ એવો થાય કે 11 ગુણ્યા કોઈ પણ નેચરલ નંબર આવવો જોઈએ. તો 11 ગુણ્યા કોઈ નેચરલ નંબર આપણે લઈ લીધો, એમ ગમે તે હોઈ શકે, આપણને ખબર નથી. જે m શું છે? નેચરલ નંબર. એટલે m 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, કોઈ પણ નંબર હોઈ શકે. એટલે જ્યારે પણ આવું લખવાનું આવે કે 10⁻2k - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે, તો તમારે શું કરવાનું? જેના વડે વિભાજ્ય હોય ને તેટલા m લઈ લેવાનું. જરૂર નથી કે m લેવાનું, બરાબર? કોઈ પણ આલ્ફાબેટ લઈ શકો. મેં m લીધું. તો તમારે શું લખવાનું? 11 વડે વિભાજ્ય એટલે તો ઇઝ ઇક્વલ ટુ 11m. માની લો કે 12 વડે વિભાજ્ય એવું કોઈ સ્ટેટમેન્ટ, તો તમારે અહીંયા 12m લખી દેવાનું. 50 વડે વિભાજ્ય એવું હોય તો 50m, 27 વડે વિભાજ્ય હોય તો 27m, 64 વડે વિભાજ્ય હોય તો 64m. બરાબર? એટલે આ રીતે તમારે લખી દેવાનું. પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ એક પદને કરતા બનાવવાનું. એટલે આપણે શું કોને કરતા બનાવવું? 1 ને કરતા બનાવવાનો કોઈ મીનિંગ નથી. એટલે આપણે આને કરતા બનાવી દઈએ. જોજો. એટલે therefore 10⁻2k - 1 is equal to 11m plus, સોરી -1 આવશે, 11m - 1. આ થશે તમારું પરિણામ 1, જેનો યુઝ આપણે સ્ટેપ નંબર 3 માં કરીશું. હવે આપણે સ્ટેપ નંબર 3 પર આવીએ. બરાબર? પહેલામાં આપણે ડાયરેક્ટ મૂકી દેતા, કારણ કે ઇક્વલ ટુ આવી જ જતું હતું. આમાં ઇક્વલ ટુ નથી, એટલે ઇક્વલ ટુ લખવા માટે એક સ્ટેપ તમારે વધારેનું લખવું પડશે. ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? સ્ટેપ નંબર 3 દરેક માં આ રીતે જ કરવાનું છે આપણે હવેથી. તો સ્ટેપ નંબર 3 માં શું થાય તે આપણે જોઈએ. આમાં પણ LHS ના RHS તો આવવાનું જ નથી, એટલે લખવાની મેથડ બદલાઈ જશે. તો આપણે શું કરીશું? તો n = k + 1 માટે ચાલો શું છે રકમ તમારી? જો 11 ની twice n - 1 ઘાત +1. આ જે છે તે n = k + 1 માટે સત્ય છે એવું સાબિત કરવાનું. એનો મતલબ શું થયો કે n = k + 1 મૂકા તો જે પણ પદ આવશે, જે પણ કિંમત આવશે તે 11 ના ગુણકમાં આવવી જોઈએ. 11 ના ગુણકમાં આવશે n = k + 1 મૂકવાથી, તો આપણે એવું કહી શકીએ કે આ જે સ્ટેટમેન્ટ છે તે n = k + 1 માટે સત્ય છે. અને એના માટે યુઝ કોનો કરવાનો? પરિણામ 1 નો. બરાબર? તો દરેકની અંદર પરિણામ 1 નો યુઝ તો કરવો જ પડશે. બરાબર? કારણ કે આ સત્ય છે તો જ આ સત્ય સાબિત થાય. એટલે આને સત્ય સાબિત કરવા માટે આ સત્ય છે એવું આપણે એક્સેપ્ટ કરી લીધું. ચાલો હવે શું થશે? આનો આપણે સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. તો ઇઝ ઇક્વલ ટુ 11⁻2 n ની જગ્યાએ આપણે k + 1 મૂકી દઈએ, -1 અને +1 તો અલગ છે. આ રીતે સાદુરૂપ આપીએ તો 11 ની 2k + 2 -1 ઘાત આવશે અને +1 ઇઝ ઇક્વલ ટુ 11 ની 2k + 2 - 1 એટલે 1 +1. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી તમે સાદુરૂપ આપી દીધું. હવે યુઝ કોનો કરવાનો છે? 10⁻, સોરી એ 10 છે રકમમાં, 11 લખાઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો તમારે આનો યુઝ કરવાનો છે 10⁻2k - 1 નો. પરંતુ અહીં તો 10⁻2k - 1 મળે જ નહીં. તો શું કરશો? તો 10⁻2k - 1 લખવાનું છે આપણે. તો આપણે શું કરશું? પદને એડજસ્ટ કરીશું. કેવી રીતે? તો 10⁻2k - 1 હું લખી દેવા, પરંતુ આ તો 2k + 1 છે, તો હું શું કરા જોજો વિદ્યાર્થી મિત્રો, પ્લસ કેટલા લખા? 2 લખી દેવા. એટલે બે કામ થઈ ગયા. 10⁻2k + 1 ને મેં આ રીતે લખી પણ શકું અને અંદર 2k - 1 પણ આવી ગયું. એટલે જ્યારે પણ આવું કંઈક થાય ત્યારે તમારે શું કરવાનું? પરિણામ 1 માં જોવાનું. તો પરિણામ 1 માં શું છે? 10⁻2k - 1 છે. એટલે તમારે 10⁻2k - 1 તો લખી જ દેવાનું. હવે મેં આટલું જ લખવા જવા વિદ્યાર્થી મિત્રો તો ખોટું કહેવાશે. શા માટે ખોટું કહેવાય? અહીંયા તો 2k + 1 છે ને અહીંયા તો 2k - 1 લખ્યું. તો તમારે હવે એને એડજસ્ટ કરવા માટે +1 લાવવું હોય તો અહીંયા +2 કરવા પડે. એટલે આપણા બે કામ થઈ ગયા. 10⁻2k - 1 પણ આવી ગયું અને એડજસ્ટ પણ કરી દીધો, +1. આ રીતે દરેકમાં કરવાનું. બરાબર?
હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, જોને હું સાથે લખી દઉં છું. આપણે જાણીએ છીએ કે 18 સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય. તો ઘાતાંકમાં જો સરવાળો હોય તો છૂટા પણ પાડી શકાય. એટલે આપણે શું લખીશું જોજો, 10 raised to 2k minus 1 into 10 square. જોઈ શકો છો 18 સરખો છે, ઘાતાંકનો સરવાળો કરો તો આવી જાય. બરાબર, એટલે આ રીતે આપણે કરવું પડશે. પ્લસ 1. હવે 10 સ્ક્વેર એટલે કેટલા? 100. હવે જો પરિણામ 1 નો હવે આપણે યુઝ કરીએ, શું થાય? 10 raised to 2k minus 1 એટલે 11m ઓછા 1, એટલે અહીંયા આવશે 11m ઓછા 1 પ્લસ 1. અહીંયા લખવું પડશે કારણ કે કોનો યુઝ કર્યો? પરિણામ 1 નો. હવે જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે, ગુણાકાર કરી નાખીએ તો 1100 થઈ જશે m માઈનસ 100 પ્લસ 1 એટલે 1100 m માઈનસ 100 પ્લસ 1 એટલે માઈનસ 99. હવે આ જે પદ છે તો 11 નો વિભાજ્ય થાય? હા થાય. શા માટે? કારણ કે અમારી તમે 11 ને કોમન લઈ શકો. તો અમારી આપણે 11 ને કોમન લઈ લઈએ, તો 11 ને કોમન લેશું તો આપણી પાસે આવશે 100m માઈનસ 9. એટલે 11 નો ગુણક આવી ગયો વિદ્યાર્થી મિત્રો. એટલે શું થવાનું? 11 નો ગુણક છે એટલે આપણે લખી શકીએ જે 11 વડે વિભાજ્ય છે. હવે મનનો એવો પ્રશ્ન થતો હશે કે જે પણ ગુણકમાં હોય તે તો કેવો નંબર હોવો જોઈએ? નેચરલ નંબર હોવો જોઈએ. તો 100m માઈનસ 9 એ નેચરલ નંબર છે? હા છે. શા માટે? તો m નેચરલ નંબર છે. બરાબર, એટલે 100 ને આપણે નેચરલ નંબર વડે ગુણીશું તો એ નેચરલ નંબર આવશે, અને એ નેચરલ નંબર એ 9 કરતા તો મોટો જ હોવાનો છે. એટલે આપણે એમાંથી 9 ને બાદ કરું તો આપણે નેચરલ નંબર જ રહેવાનો છે. એટલે 11 નો વિભાજ્ય છે એનું કારણ શું છે? કારણ કે 100m માઈનસ 9 છે એ શું છે? belongs to n છે. એટલા માટે 11 નું વિભાજ્ય સાબિત થઈ ગયું. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? બરાબર, હવે આપણે આગળ લખીએ કઈ રીતે તે. એટલે આપણી પાસે શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? therefore n equal to k plus 1 માટે 10 raised to twice n minus 1 plus 1 એ શું છે? 11 વડે વિભાજ્ય છે. એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે pk plus 1 સત્ય છે. therefore pk plus 1 સત્ય છે. અને જો pk plus 1 સત્ય હોય તો પછી તો આપણે લખતા છે તે પ્રમાણે જ લખવાનું છે. શું? આમ શું લખવાનું? આમ p1 સત્ય છે. હવે તો જે લખતા છે તે જ લખવાનું છે. બરાબર, આમ p1 સત્ય છે અને pk સત્ય છે implies pk plus 1 સત્ય છે. therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે વિધાન pn સત્ય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 21 જોઈએ. શું કહ્યું છે? x raised to twice n minus y raised to twice n એ x plus y વડે વિભાજ્ય છે એવું સાબિત કરો. એટલે આ જે પદ છે તે આ એક નંબર છે જે નંબર વડે શું છે? વિભાજ્ય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો વિભાજ્ય સાબિત કરવાનું છે એટલે આપણે પહેલું સ્ટેપ શું આવશે તમારું? તો પહેલું તો તમારે ધારી જ લેવાનું કે ધારો કે pn શું છે? તો તમારું જે સ્ટેટમેન્ટ સાબિત કરવાનું છે તે છે જ્યાં n belongs to n છે. આપણે કોના માટે સાબિત કરતા છે? નેચરલ નંબર માટે, એટલે n belongs to n છે. હવે સ્ટેપ નંબર 1 માં આપણે શું કરવાનું? તો આગળ જે એક્ઝામ્પલ કર્યો તે પ્રમાણે શું n બરાબર 1 માટે x raised to twice n minus y raised to twice n માં n ની જગ્યાએ 1 મૂકી દો તો x2 minus y2 આવશે.
બરાબર. અને x² - y² ના ફેક્ટર તો આપણે જાણીએ જ છે કે x + y * x - y આવે. બરાબર. જનરલી આપણે x - y પહેલા લખતા હોઈએ છીએ, પરંતુ મારે x + y વડે વિભાજ્ય સાબિત કરવાનું છે ને એટલા માટે મેં x + y ને પહેલા લખી દીધું. કોઈ ફરક ન પડે, ગુણાકાર જ છે. એટલે x + y * x - y એનો મતલબ એવો થયો કે x + y ના ગુણાંકમાં આવ્યું, અને x + y ના ગુણાંકમાં આવ્યું એનો મતલબ જે x + y વડે વિભાજ્ય છે. 11 ના ગુણાંકમાં આવે તો 11 વડે વિભાજ્ય. બરાબર. 24 ના ગુણાંકમાં આવે તો 24 વડે વિભાજ્ય. તે રીતે x + y ના ગુણાંકમાં આવે તો x + y વડે વિભાજ્ય છે. એટલે આ તો થઈ ગયું. એટલે therefore n = 1 માટે x2n - y2n એ x + y વડે વિભાજ્ય છે. therefore P1 સત્ય છે. હવે સ્ટેપ નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સ્ટેપ નંબર 2 માટે આપણને ખબર જ છે શું કરવાનું. n = k માટે pk સત્ય છે એવું ધારી લેવાનું. એટલે ધારો કે n = k માટે pk સત્ય છે. હવે વિધાન pk સત્ય હોય તો શું કરવાનું? સ્ટેટમેન્ટમાં n ના સ્થાને કી મૂકી દેવાનું. તો આપણે n ના સ્થાને કી મૂકીએ તો શું થશે? x2k - y2k એ x + y વડે વિભાજ્ય છે. જ્યાં n ના સ્થાને કી મૂકા તો k belongs to n. બરાબર. એટલે આ જે સ્ટેટમેન્ટ છે તેમાં n ના સ્થાને કી મૂકી દેવાનું. હવે આપણે પરિણામ સાબિત કરવાનું છે. એટલે એમાં આપણે ઇક્વાલિટી વાળો પટ્ટો જોઈશે તો જ આપણે કરતા બનાવી શકીએ. એટલે અહીં ઇક્વાલિટીમાં આપ્યું નથી તો આપણે ઇક્વાલિટીમાં કન્વર્ટ કરી દઈએ મેથેમેટિકલ સ્ટેપમાં. તો શું કરીએ? આને ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવું હોય તો x + y વડે વિભાજ્ય છે. 11 વડે વિભાજ્ય એટલે તો શું લખેલું? 11 m લખેલું. તો x + y વડે વિભાજ્ય છે શું લખવાનું? x + y m, જે m belongs to n. m કોઈ નેચરલ નંબર છે. બરાબર. m ના સ્થાને તમે લેમ્બડા લઈ શકો, તમને જે ઈચ્છા થાય તે p હોય તો p લઈ શકો, q લઈ શકો, ગમે તે લઈ શકો. મેં m લીધું છે. બરાબર. ચાલો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને કીધું તે પ્રમાણે દરેક બાજુ તો કોઈ એક જ પદને રવા દેવાનું. તો મેં શું કર્યું? x2k ને દરેક બાજુ રવા દીધો અને -y2k ને અહીંયા લઈ આવ્યો. જરૂરી નથી તમે y2k ને પણ કરતા બનાવી શકો. બને ત્યાં સુધી શું માઈનસ હોય તો પહેલું પદ નહીં રાખવાનું અને પ્લસ માઈનસ ના સાઈડ લાવીને પ્લસ કરી નાખવાનું. બરાબર. એટલે આ બે પદમાં તમે કોઈને પણ કરતા બનાવી શકો. મેં કોને કરતા બનાવ્યું તો જે પહેલું પદ છે તેને જ કરતા બનાવી દીધો. એટલે આ તમારું પરિણામ 1 આનો આપણે યુઝ કરવાના છે. શેમાં? સ્ટેપ નંબર 3 માં. હવે આપણે શું કરવાનું? n = k + 1 માટે pk + 1 સત્ય જેવું સાબિત કરવાના છે. તો આપણે શું કરીશું? n = k + 1 માટે તમારું જે સ્ટેટમેન્ટ છે તેની અંદર n બરાબર શું મૂકી દઈએ? k + 1. સાદું રૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો તો શું થશે જોજો. તો x2k + 2 - y2k + 2. હવે વિદ્યાર્થી મિત્રો મારે કોનો યુઝ કરવાનો છે? આનો યુઝ કરવાનો છે. કોનો? x2k નો. એટલે આગળ જે રીતે આપણે એડજસ્ટ કર્યું તે રીતે અહીં પણ એડજસ્ટ કરવું પડશે. તો અહીં તો ખૂબ જ સરળ થઈ જશે. હું શું કરા? આપણે જાણીએ છીએ કે 18 સરખો હોય તો ઘાતાંકનો સરવાળો હોય. તો ઘાતાંકનો સરવાળો હોય તો છૂટા પાડીને 1800 રૂપિયા લખી શકાય. એટલે શું કરા? x2k * x² લખી દેવા. શા માટે x2k ને છૂટા પાડ્યો? કારણ કે એની કિંમત મારે મૂકવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આના પર તમે આ સ્ટેપ લખી શકો. જે રીતે 18 સરખો હોય તો તમે ઘાતાંકનો સરવાળો કરીને આ સ્ટેપ લખતા કે નહીં? તે રીતે આના પરથી આ લખ્યું છે. જરૂરિયાત પ્રમાણે ચાલો બાકી ડેશ ડીટીસ રવા દેવાનું કંઈ કરવાનું નથી. હવે x2k ને મેં છૂટો પાડ્યો તેનો આપણે યુઝ કરીએ તો પરિણામ 1 પરથી આની કિંમત આપણે મૂકી દઈએ. એટલે હું લખી શકું કારણ કે પરિણામ 1 પરથી શું કર્યું? x2k ની કિંમત મૂકી દીધી. x² છે તેને બહાર લખી દીધો. x2k ની કિંમત તો શું છે? એની કિંમત પરિણામ 1 પરથી મૂકી દો. -y2k + 2 ને પણ છૂટા પાડી દીધા. શા માટે છૂટા પાડી દીધા? અહીંયા y2k છે ને એટલા માટે અહીંયા શું કર્યું? y2k * y² કરી નાખ્યું. છેલ્લે કોમન લેવામાં આપણને સરળતા રહી ને એટલા માટે. બરાબર. ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? કૌંસ છોડો તો x² * x + y * m પછી x² * y2k થાય -y2k * y² તો છે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? જોજો તમે ધ્યાનથી જુઓ તો છેલ્લા બે પદમાંથી y2k કોમન નીકળશે. કોમન તો નીકળશે સાથે સાથે ફેક્ટર પણ આપણને આપી જશે. કોના? x² - y² ના. એટલે મેં શું કર્યું? અમારે y2k ને કોમન લઈ લીધો એટલે x² - y². આવું કરવાથી આપણને x² - y² ના જે ફેક્ટર છે તે મળી જશે. બરાબર. એટલે x² - y² ના ફેક્ટર શું આવે? x + y x - y. અને પેલું તો જે પ્રમાણે છે તે પ્રમાણે લખી દેવાનું. આવું કરવાથી વિદ્યાર્થી મિત્રો x + y છે ને કોમન નીકળશે. બરાબર. એટલે x + y ને મેં કોમન લઈ લેવું તો રહી શું જશે? x²m પ્લસ અહીં શું રહી જશે? x - y * y2k. એટલે x + y ના ગુણકમાં એવું લખી દેવાનું જે x + y વડે વિભાજ્ય છે. અને અંદરની જે પણ ટર્મ છે વિદ્યાર્થી મિત્રો હંમેશા belongs to n જ લખી દેવાનું તમારે.
એટલે આ જે પણ ટર્મ આવે ને x y અને બધાની કિંમત ગમે તે મૂકો તમે આની અંદર તો m પણ બિલોંગ્સ ટુ n છે, x અને y પણ નંબર છે અને k પણ બિલોંગ્સ ટુ n છે. એટલે બધા નેચરલ નંબર આની અંદર મૂકશો તો સાદુરૂપ નેચરલ નંબર આવશે. એટલે આપણે એવું કહી શકીએ જે x y વડે વિભાજ્ય છે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો પછી તો આપણે લખતા છે તે પ્રમાણે જ લખવાનું. શું લખવાનું? therefore n બરાબર k + 1 માટે therefore n = k + 1 માટે x raised to twice n minus y raised to twice n એ x + y વડે વિભાજ્ય છે. therefore શું થઈ ગયું? વિધાન pk + 1 સાબિત થઈ ગયું, સત્ય છે. therefore pk + 1 સત્ય છે, બરાબર. આમ p1 સત્ય છે અને pk સત્ય છે. implies pk + 1 સત્ય છે. હવે તો મોડે થઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે. બરાબર. આ તો વિદ્યાર્થી મિત્રો દરેકમાં આવવાનું જ છે, બરાબર. એટલે આ સ્ટેપ પણ તમારે લખવા પડશે, અધરવાઇઝ તમારા માર્ક્સ કપાઈ શકે, બરાબર. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 23 જોઈએ. શું કીધું છે 23 માં? તો 41n minus 14n એ 27 નો ગુણિત છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે 27 નો ગુણિત એટલે શું. તો 27 નો ગુણિત મીન્સ 27 વડે વિભાજ્ય છે એવું તમારે સાબિત કરવાનું છે. પરંતુ ક્વેશ્ચન પૂછવાની જે સ્ટાઇલ છે તે થોડી બદલાઈ ગઈ છે. જે ભાષામાં તમને ક્વેશ્ચન પૂછે તે ભાષામાં એનો આન્સર આપવાનો. એટલે હવે આપણે વિભાજન જગ્યાએ દર વખતે ગુણિત લખીશું, પરંતુ મેથડ તે જ રહેવાની છે, બરાબર. એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે આ ગુણિત એટલે શું. તો 27 નો ગુણિત મીન્સ 27 વડે વિભાજ્ય છે, પરંતુ જે આપણે વિભાજ્ય લખતા હતા ત્યાં શું લખીશું? ગુણિત. શા માટે? કારણ કે રકમમાં ગુણિત કીધું છે. ચાલો તો હવે વિધાન પીએ તો બધાને ખબર જ છે, ધારી લેવાનું શું જે આપ્યું છે તે બેઠું જ લખી દેવાનું, જે n belongs to n. હવે સ્ટેપ નંબર 1 શું? તો n = 1 માટે આપણે p1 સત્ય જેવું સાબિત કરવાનું છે. તો n = 1 માટે શું કરવાનું? આની અંદર n ની જગ્યાએ 1 મૂકી દો, n ની જગ્યાએ 1 મૂકો તો 41 - 1 - 14 હવે 41 માંથી 14 જાય તો 27 થાય અને 27 એટલે 27 * 1 પણ લખાય. એટલે 27 નો ગુણિત આવી ગયો. એટલે જે 27 નો ગુણિત છે, બરાબર. વિભાજ્ય કીધેલું હતું તો શું લખતે? જે 27 વડે વિભાજ્ય છે, પરંતુ તમને પૂછેલું શું છે? ગુણિત. તો લખવાનું પણ ગુણિત. therefore n = 1 માટે 41n minus 14n એ 27 નો ગુણિત છે. therefore p1 સત્ય છે. હવે સ્ટેપ નંબર 2 માં આપણે શું કરીએ? ધારી લઈએ. તો ધારો કે n = k માટે pk સત્ય છે. તો તમારે શું કરવાનું? આ તમારું જે સ્ટેટમેન્ટ છે ને તેમાં n ના સ્થાને k મૂકી દો. એટલે 41k minus 14k એ 27 નો ગુણિત છે, જ્યાં k belongs to n. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? મેં તમને કહ્યું તે પ્રમાણે આપણે મેથેમેટિકલ ફોર્મમાં લખવું પડશે. એટલે 27 નો ગુણિત મીન્સ 27m. એટલે આપણે શું લખીશું? therefore 41k minus 14k equal to 27m, જે m belongs to n. આ રીતે ઇક્વેશનના ફોર્મમાં લખીશું તો જ આપણે કરતા બનાવીને કિંમત મૂકી શકીશું ને. એટલા માટે મેં શું કર્યું? અને ઇક્વેશનના ફોર્મમાં એટલે કે ઇક્વાલિટીના ફોર્મમાં લખી દીધું. એટલે શું થશે? 41k ને મેં કરતા બનાવી દઉં તો -14k આ સાઈડ આવી જશે. એટલે ફાઇનલી 14k બરાબર 27m plus 14k આ તમારું પરિણામ એ જ આવશે. હવે સ્ટેપ નંબર 3 માં શું કરવાનું? તો n = k + 1 માટે pk + 1 સત્ય સાબિત કરવાનું છે. તો શું કરીશું? તો n = k + 1 માટે આગળ કર્યું તે પ્રમાણે તમને જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેમાં n ના સ્થાને k + 1 મૂકી દો. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે કોની કિંમત મૂકવાની છે? 41k ની. એટલે એને તમારે અલગ પાડી દેવાનું.
જેની કિંમત મૂકવાના હોય ને તેને અલગ પાડી દેવાનું. કોની કિંમત મૂકવાના છે? તો ઇક્વેશન 1 માં શું છે? તો 41k. તો એને અલગ પાડી દેવાનું. તો ઘટાડનો નિયમ હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો 41k + 1 છે, તો આપણે 41k જોઈએ છે, એટલે છૂટા પડી જઈએ તો 41k * 14 1. તો આ શું થઈ ગયો? ઘટાડનો નિયમ વાપર્યો આપણે. જો તમે આના પરથી આ લખી શકતા હોય તો આના પરથી આ પણ લખાય -14k + 1. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? 41k છે ને એની કિંમત આપણે પરિણામ 1 પરથી મૂકી દઈએ. એટલે પરિણામ 1 પરથી એની કિંમત મૂકી દઉં, કારણ કે પરિણામ 1 લખવાનું. એટલે હવે શું થશે? 41 એટલે 41 જ થાય. આની કિંમત મેં મૂકી દીધી -14k + 1. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? કિંમત મૂક્યા બાદ ગુણાકાર કરવાનો. હવે તમારે ગુણાકાર જ્યારે કરો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે 41 * 27 કેલ્સીયમ કરવાની જરૂર નથી. શા માટે? કારણ કે આપણે 27 ને કોમન લેવાના છે. તો ગુણાકાર કરશું, પછી પાછા 27 ગુણ્યા લખીશું, અને કારણ પહેલેથી જ તમારે શું કરવાનું? 27 ને કોમન તો લેવાના જ છે ને, એટલે આ બંનેનો ગુણાકાર તો કરવાનો. પણ કઈ રીતે લખવાનું? 41 * 27 * m. આ રીતે તમારે લખવાનું. ખ્યાલ આવ્યો? આ બંનેનો ગુણાકાર કેલ્સીયમ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે છેલ્લે તો તમે 27 કોમન લેવાના જ છે. ભાઈ ગુણાકાર કરવાનો કોઈ મીનિંગ નથી. પછી 41 * 14 ની કેટલી ઘાત? k ઘાત માઈનસ. હવે જો 14 ની k ઘાત છે, એટલે 14 ની k ઘાત જો મારે કોમન લેવું હોય તો એ પાછો ઘટાડનો નિયમ વાપરો. તો 14 ની k ઘાત * 14 ની 1 ઘાત. બરાબર? એટલે શું થશે? 41 * 27 * m એઝ ઇટ ઇઝ રહેશે. પ્લસ અમારી શું કોમન નીકળશે? આ બંનેમાંથી આ કોમન નીકળશે. અને તમે કોમન લેશો તો 41 - 14 આવી જશે. એટલે 41 * 27 * m એઝ ઇટ ઇઝ પ્લસ. હવે જોજો 41 માંથી 14 જાય તો આપણને ખબર છે 27. એટલે 27 * 14 ની k ઘાત. આ વેક્ટર મૂકી દેવાનું અહીંયા. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? આ બંનેમાંથી 27 કોમન નીકળશે. એટલે 27 ને આપણે કોમન લઈ લઈએ તો 41m + 14 ની k ઘાત. એટલે 27 નો ગુણિત આવી ગયો. એટલે જે 27 નો ગુણિત છે, જે પણ બ્રેકેટ તમને આપ્યું હોય તે બિલોંગ્સ ટુ શું લખી દેવાનું? n લખી દેવાનું. એટલે therefore finally n = k + 1 માટે 41 ની n ઘાત ઓછા 14 ની n ઘાત એ 27 નો ગુણિત આવી ગયો. therefore pk + 1 સત્ય છે. આમ p1 સત્ય છે અને pk સત્ય છે, ઇમ્પ્લાઇઝ pk + 1 સત્ય છે. therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n * n માટે pn સત્ય છે. વિદ્યાર્થી મિત્રો આટલું સ્ટેટમેન્ટ મેં તમને કીધું તે પ્રમાણે દરેકમાં આવવાનું જ છે. એટલે આ તો દરેકમાં તમારે લખી જ દેવાનું. ન લખશો તો માર્ક્સ કપાશે. બરાબર? ખ્યાલ આવી ગયો? લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 22 જોઈએ. શું કહ્યું છે? 3 * 2n + 2 -8n - 9 એ 8 વડે વિભાજ્ય છે એમ સાબિત કરો. તો શું કરીશું? પહેલા આપણે સ્ટેટમેન્ટ લખીશું. તો ધારો કે pn શું થશે? 3 * 2n + 2 -8n - 9 એ 8 વડે વિભાજ્ય છે જ્યાં n belongs to n. બરાબર? સ્ટેપ નંબર 1 જોઈએ. સ્ટેપ નંબર 1 માં આપણે શું કરીશું? તો n = 1 માટે 3 * 2n + 2 -8n - 9 માં n ના સ્થાને 1 મૂકી દઈશું. એટલે ઇક્વલ ટુ 3 * 2 * 1 + 2 -8 * 1 - 9. હવે 3 * 2 + 2 થઈ જશે. એટલે 3 * 4 -8 * 1 એટલે 8 -9. એટલે 3 * 4 - 8 - 9. 3 * 4 એટલે આપણે જાણીએ છીએ કે 81 -8 - 9 એટલે -17. 81 માંથી 17 જાય તો 64. કોના વડે વિભાજ્ય બતાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? 8 વડે. તો 64 ને આપણે કઈ રીતે લખી શકીએ? તો 8 * 8. એટલે ફાઇનલી 8 વડે વિભાજ્ય સાબિત થઈ ગયું. એટલે લખી શકો છો જે 8 વડે વિભાજ્ય છે. therefore n = 1 માટે તમારું જે સ્ટેટમેન્ટ છે 3 * 2n + 2 -8n - 9 એ 8 વડે વિભાજ્ય છે. આપણે સાબિત કર્યું છે. therefore p1 સત્ય છે. ખ્યાલ આવી ગયો? સ્ટેપ નંબર 1 ખૂબ જ સરળ છે. હવે આપણે સ્ટેપ નંબર 2 જોઈએ. સ્ટેપ નંબર 2 માં તો આપણે જાણીએ જ છે, ધારી લેવાનું છે. તો ધારો કે n = k માટે pk સત્ય છે. હવે વિધાન pk સત્ય હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટમાં n ના સ્થાને k મૂકી દો. આપણે n ના સ્થાને k મૂકીએ તો સ્ટેટમેન્ટ કંઈક આવું થઈ જશે. 3 * 2k + 2 -8k - 9 એ 8 વડે વિભાજ્ય છે જ્યાં k belongs to n.
હવે આપણે એને મેથેમેટિકલ ટર્મમાં લખવાનું છે એટલે ઇક્વાલિટી જોઈએ ને વચ્ચે, એટલા માટે ઇક્વાલિટી હશે તો જ આપણે કરતા બનાવી શકીએ અને આમાં કિંમત મૂકી શકીએ. આપણે જાણીએ છીએ આગળ કર્યું તે પ્રમાણે. એટલે હવે શું કરાય, ઇક્વાલિટીના ફોર્મમાં લખવું હોય તો 8 વડે વિભાજ્ય છે તો શું લખાશે, તો 3 2k + 2 -8k - 9 is equal to am. 8 વડે વિભાજ્ય છે એનો અર્થ શું થાય, am, જે m belongs to n. હવે આપણે શું કરીશું, તો કોઈ પણ એક પદને કરતા બનાવી દઈશું. હું કોને બનાવું છું, જનરલી જે પહેલું હોય તેને જ બનાવું છું. એટલે અહીં પણ એવું જ કરીશ અને કરતા બનાવી દો. એને કરતા બનાવવાથી આપણી પાસે એવું આવશે 8m + 8k + 9 થઈ જશે. -8k આ સાઈડ આવે તો +k થઈ જશે, +8k થઈ જશે અને -9 આ સાઈડ આવશે તો +9 થઈ જશે. એટલે ઇક્વેશન 1 તમને આ પ્રમાણે મળશે. આનો યુઝ આપણે સ્ટેપ નંબર 3 માં કરીશું. તો સ્ટેપ નંબર 3 માં શું કરવાનું, n બરાબર k + 1 માટે સાબિત કરવાનું છે. તો n = k + 1 માટે 3 2n + 2 -8n - 9 is equal to, હવે n ના સ્થાને શું મૂકી દેવાનું, k + 1. એટલે આવું કંઈક આવશે ઇક્વલ ટુ 3 n ના સ્થાને આપણે શું મૂકી દઈશું, k + 1 +2 માઈનસ n ના સ્થાને k + 1 -9. સાદું રૂપ આપીએ તો 3 2k + 2 +2 માઈનસ 8k માઈનસ 1, 12 માઈનસ છે ને એટલે માઈનસ પ્લસ માઈનસ થઈ જાય અને -9 છે તે પ્રમાણે રહેશે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, જોજો આપણે પરિણામ 1 નો યુઝ કરવાના છે અને પરિણામ 1 માં તમે જોઈ શકો છો શું છે, 3 2k + 2 છે. એનો યુઝ કરવો હોય તો એને અહીંયા તમારે સેટ કરવું પડે. તો એને સેટ કરવું ખૂબ જ આસાન છે. આપણી પાસે ઓલરેડી આપણી પાસે 2k + 2 છે જ અહીંયા. તો આપણે ઘાતાંકના નિયમનો યુઝ કરીએ તો આ બંનેને છૂટા પાડી દઈએ તો 3 2k + 2 * 3 2 થઈ જશે. કારણ કે આપણે જાણીએ છીએ કે આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય, બરાબર. તો આના પરથી આપણે આ સ્ટેટમેન્ટ લખી શકીએ. તો આના પરથી આ પણ લખાય, છૂટા પાડી દીધા. ઘણા બધા એક્ઝામ્પલમાં આપણે ગણ્યું છે, હવે તો આવડવું જોઈએ તમને. -8k - 8 - 9 એટલે -17. ચાલો હવે આપણે 3 2k + 2 છે ને એની કિંમત પરિણામ 1 પરથી અહીં મૂકી દઈએ. શું છે, પરિણામ 1 પરથી જોઈ શકો છો આ કિંમત અહીં મૂકી દીધી. અને 3 સ્ક્વેર એટલે 9, તો 9 ઇન્ટુ માં આવશે -8k - 17 એઝ ઇટ ઇઝ છે તે પ્રમાણે જ રહેશે. હવે શું થશે, કાઉન્સ છોડીએ તો 9 * 8 * m પ્લસ જોજો 8 9 કેટલા 72k વત્તા 9 9 81 માઈનસ 8k માઈનસ 17. બરાબર વિદ્યાર્થી મિત્રો, 8 * 9 * m તેમ જ રહેવા દઈએ. બરાબર, અહીંયા 8 9 * 8 શા માટે ગુણાકાર કર્યો, કારણ કે આપણી પાસે k વાળું પદ છે. અહીં k વાળું પદ છે માટે આ બેનો મેં ગુણાકાર કરી નાખ્યો. ખ્યાલ આવે ને, તમને એવું થયું હશે કે આનો ગુણાકાર ન કર્યો, નાનો કર્યો. એનું કરવાનું કારણ એક જ છે કે 8 9 72k અને -8k સાદું રૂપ આપી શકાય ને એટલા માટે ગુણાકાર કર્યો છે. અહીંયા ત્યાં બીજું કોઈ પદ મળે જ નહીં એટલે એમ જ રહેવા દીધું. અને 72 એમ લખો તો પણ કોઈ ફરક પડવાનો નથી. ચાલો હવે જોજો 72k માંથી 8k જાય તો 64k, 81 માંથી 17 જાય, 81 માંથી 17 જાય તો કેટલા 64 જોઈ શકો છો અહીં એટલે 64. બરાબર, આ દરેકે દરેક માંથી 8 ને આપણે કોમન લઈ લઈએ તો 9m + 8k + 8 થઈ જશે જે 8 વડે વિભાજ્ય છે કારણ કે અંદરની જે ટર્મ છે તે બિલોંગ્સ ટુ શું લખી દેવાનું n. ધેરફોર n = k + 1 માટે શું થઈ જશે, તમારું જે સ્ટેટમેન્ટ છે તે 8 વડે વિભાજ્ય છે. ધેરફોર હવે તો બધાને કોમન ખબર જ છે શું લખવાનું તે pk + 1 સત્ય છે, આમ p1 સત્ય છે અને pk સત્ય છે, ઇમ્પ્લાઇઝ કે pk + 1 સત્ય છે. ધેરફોર ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. ખ્યાલ આવી કે વિદ્યાર્થી મિત્રો, લખી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટાઈપ 2 પર આધારિત સ્વાધ્યાય 4.1 નો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચનને મેં લાસ્ટ એટલા માટે રાખ્યો કારણ કે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. બરાબર, તો હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ. શું કહ્યું છે, n * n + 1 * n + 5 એ 3 નો ગુણિત છે એમ સાબિત કરો. આગળ કહ્યું તે પ્રમાણે ગુણિત મીન્સ વિભાજ્ય એવું સમજવાનું. એટલે શું, 3 નો ગુણિત મીન્સ શું, 3 વડે વિભાજ્ય છે એવું તમારે સાબિત કરવાનું છે. પરંતુ રકમમાં ગુણિત લખ્યું છે તો આપણે પણ દરેક જગ્યાએ ગુણિત લખીશું. ખ્યાલ આવી ગયો. ચાલો ધારો કે pn એટલે તમારું સ્ટેટમેન્ટ શું થવાનું,
n into n plus 1 into n plus 5 એ 3 નો ગુણિત છે જ્યાં n belongs to n. આ તમારું વિધાન pn થવાનું. સ્ટેપ નંબર 1 જોઈએ. શું કરવાનું? n બરાબર 1 માટે તમારું જે સ્ટેટમેન્ટ છે તેમાં n ના સ્થાને 1 મૂકી દો તો n into n plus 1 into n plus 5 is equal to n ના સ્થાને 1 મૂકવાથી 1 into 1 plus 1 into 1 plus 5 is equal to 1 into 1 plus 1 2 into 1 plus 5 6 એટલે 1 into 2 into 6 is equal to 12. પરંતુ આપણે કોનો ગુણિત બતાવવાનું છે? 3 નો ગુણિત બતાવવાનું છે. એટલે આપણે શું લખીશું? 12 બરાબર 3 into 4 લખીશું કારણ કે આપણે 3 નો ગુણિત સાબિત કરવાનું છે. એટલે 3 ગુણ્યા કોઈ સંખ્યા આવવી જોઈએ. એટલે હવે આપણે કહી શકીએ જે 3 નો ગુણિત છે. therefore n બરાબર 1 માટે n into n plus 1 into n plus 5 એ 3 નો ગુણિત છે. therefore p1 સત્ય છે. હવે આપણે સ્ટેપ નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો શું કરીશું? ધારો કે n બરાબર k માટે pk સત્ય છે. એનો મતલબ શું થયો? જ્યાં k n છે ત્યાં તમારે k મૂકી દેવાનું. એટલે therefore k into k plus 1 into k plus 5 એ 3 નો ગુણિત છે. અને તો આપણે ઇક્વાલિટીના ફોર્મમાં લખીએ છીએ કારણ કે આપણે સમીકરણ બનાવીને કિંમત મૂકવાની છે ને એટલા માટે. એટલે 3 નો ગુણિત છે એટલે is equal to 3m જે m belongs to n. એટલે therefore k into k plus 1 into k plus 5 equal to 3m જે m belongs to n. વિદ્યાર્થી મિત્રો ગુણિત અથવા વિભાજ્ય શબ્દ વાપરેલો હોય ને ત્યારે સ્ટેપ નંબર 2 માં તમારે આ રીતે જેના વડે વિભાજ્ય હોય તે ઇક્વલ ટુ કરીને લખી દેવાનું. હવે 3 વડે વિભાજ્ય હોય અથવા 3 નો ગુણિત છે તો ઇક્વલ ટુ 3m. માની લો કે 3 વડે વિભાજ્ય છે એવું લખેલું હોય તો ઇક્વલ ટુ 3m. આ પ્રમાણેનું એક્ઝામ્પલ આપણે જોયા જ છે. એટલે આપણે ઇક્વાલિટીમાં કન્વર્ટ કરી નાખીએ. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપજો. એક્ઝામમાં વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે તે તમને કહું છું. વિદ્યાર્થી શું કરે? આ 3 નો ગુણાકાર છે ને એમાંથી કોઈ પણ એકને કરતા બનાવીને બાકીના બે પદને શું કરે? આના છેદમાં લઈ જાય. વિદ્યાર્થી મિત્રો છેદમાં લઈ ગયે k belongs to n છે બરાબર. એનો મતલબ તમને અપૂર્ણાંક મળી જાય બરાબર. અને અપૂર્ણાંક હોય તો વિભાજ્ય અથવા ગુણિત કેવી રીતે કહી શકાય? એટલે આવી ભૂલ પરીક્ષામાં ન કરતા. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ આવું જ કરે છે. કેટલી બધી વખત કહેવામાં આવે બરાબર, છતાં શું કરે એક્ઝામમાં? હું હમણાં તમને કહી રહ્યો છું ને, છતાં તમે પરીક્ષામાં ભૂલ કરશો અને પછી તમે મને યાદ કરશો કે સરે આવું કીધું હતું બરાબર. એટલે એવી ભૂલ ન કરતા કે કોઈ પણ એકને કરતા બનાવીને છેદમાં લઈ જઈએ. છેદમાં લઈ જવાથી અને k ની કિંમત તમે મૂકશો તો દર વખતે તમને 3 નો ગુણિત મળશે નહીં. ખ્યાલ આવ્યો? અવિભાજ્ય સંખ્યા પણ તમને મળે એટલે કે અપૂર્ણાંક સંખ્યા પણ તમને મળી શકે બરાબર. એટલે આ રીતે જ્યારે આપેલું હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે શું કરવાનું? તો ત્યારે તમારે 3 એ 3 કૌંસનો ગુણાકાર કરી નાખવાનો. તમે એવું વિચારતા છો કે કોઈ એકને કરતા બનાવીને સાદુરૂપ આપીએ તો સાદુરૂપ સરળ થઈ જાય. સાદુરૂપ સરળ કહેવાય પણ પ્રોપર મેથડ નહીં કહેવાય, ખોટી મેથડ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલા માટે તમને કહું છું કે એવું કોઈ દિવસ કરતા નહીં કે કોઈ એકને કરતા બનાવીને બાકીના છેદમાં મૂકી દો. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે કૌંસ છોડીએ તો k into આ બંનેનો ગુણાકાર શું થશે? તો k into k એટલે k square, 5k plus 1 એટલે 6k અને 5 into 1 એટલે 5k. 5 દરેકને આવરેજ છે equal to 3m. પાછો કૌંસ છોડી નાખીએ તો k cube plus 6k square plus 5k equal to 3m. વિદ્યાર્થી મિત્રો કૌંસ છોડવું એ કોઈ કઠિન કામ નથી, તમને આવડતું જ છે બરાબર. તમે તમારી રીતે પણ સાદુરૂપ આપી શકો એટલે ફાઇનલી તમારી પાસે આવું સ્ટેટમેન્ટ આવશે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? હવે તમે કોઈને પણ કરતા બનાવી શકો કારણ કે છેદમાં તો જવાનું જ નથી. શા માટે છેદમાં ન જશે? ગુણાકાર થયું છે વચ્ચે તો પ્લસ છે અને પ્લસ એટલે છેદમાં જવાનું નથી. છેદમાં જાય તો તમારે સમજી જવાનું કે પ્રોપર મેથડ કહેવાય નહીં. એટલે હવે શું થશે? k ક્યુબ ને હું કરતા બનાવું તો 3m - 6k સ્ક્વેર - 5k થઈ જશે બરાબર. આને મેં કરતા બનાવી દીધો. આનો હું યુઝ કરીશ. આ છે પરિણામ 1. હવે n બરાબર k + 1 માટે સ્ટેપ નંબર 3 માં n * n + 1 * n + 5 બરાબર. તો પહેલા તમારે n ના સ્થાને k + 1 મૂકી દેવાનું એઝ ઇટ ઇઝ મૂકતા છે તે પ્રમાણે. એટલે શું થશે? k + 1 અને અહીં k + 1 + 1 એટલે k + 2 થશે. k + 1 + 5 એટલે k + 6 થશે. ત્યાર પછી શું કરવાનું? કોઈ પણ બેનો પહેલા ગુણાકાર કરવો પડશે ને. મેં શું કર્યું? આ બેનો ગુણાકાર પહેલા કરી નાખ્યો. તો આ બંનેનો ગુણાકાર શું આવે વિદ્યાર્થી મિત્રો? તો k સ્ક્વેર 6 ને 2 8 એટલે 8k અને 6 2 12. હવે આને આપણે k + 1 સાથે ગુણવાનું છે તો સૌપ્રથમ હું k સાથે ગુણી કરું તો આખી ટર્મને k સાથે ગુણું તો k ક્યુબ 8k સ્ક્વેર 12k આવશે. પછી 1 સાથે ગુણું તો k સ્ક્વેર 8k 12. સાદુરૂપ આપીએ તો k ક્યુબ ચાલો 8 ને 1 9 એટલે 9k સ્ક્વેર 12 ને 8 20k વત્તા 12. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? પરિણામ 1 નો યુઝ કરીએ તો પરિણામ 1 પરથી આપણે અહીં કિંમત મૂકી દઈએ. કોની? k ક્યુબ ની.
બરાબર છે k ક્યુબ ની કિંમત પરિણામ 1 પરથી મૂકી દઈએ. શું છે કિંમત? 3m 6k² - 5k પ્લસ 9k² તો છે, 20k પણ છે અને 12 આ એઝ ઇટ ઇઝ આવવાનું જ છે. આ પર તો જે છે તે જ અહીં પણ છે. બરાબર, કિંમત આની મૂકી દીધી. હવે આપણે સાદુરૂપ આપીએ તો 3m, હવે જોજો 9k² માંથી 6k² જાય તો 3k², 20k માંથી 5k જાય તો 15k અને પ્લસ 12 એઝ ઇટ ઇઝ. હવે દરેક માંથી 3 કોમન નીકળશે એટલે બ્રેકેટમાં m + k² + 5k + 4 રહી જશે. બરાબર, એટલે આ શું આવી ગયો? 3 નો ગુણિત આવી ગયો. એટલે જે 3 નો ગુણિત છે જ્યાં આ શું છે? belongs to n, એટલે કારણ કે belongs to n. therefore n = k + 1 માં n * n + 1 * n + 5 એ 3 નો ગુણિત છે. therefore pk + 1 સત્ય છે. આમ p1 સત્ય છે અને pk સત્ય છે, ઇમ્પ્લાઇઝ pk + 1 સત્ય છે. therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે વિધાન pn સત્ય છે. આ તો દરેકમાં લખવાનું છે, મોડે થઈ ગયો હશે. એટલે આ રીતે આ એક્ઝામ્પલ ગણાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હું તમને ફરીથી એકવાર કહું છું, એક્ઝામમાં આ ભૂલ કરતા નહીં. કઈ ભૂલ? તમારા મનમાં એવો વિચાર પહેલા જ આવશે કે અમારી કોઈ એકને કરતા બનાવીને છેદમાં લઈ જાવ. બરાબર, તો એ રીતે છેદમાં લઈ જશો તે ખોટી મેથડ કહેવાશે. માર્ક્સ કટ થશે તો તમે જાઓ. બરાબર, મારી ફરજ પ્રમાણે મેં તમને કહી દીધું કે આ રીતે કરશો નહીં, છતાં તમે કરશો એ તમારી ભૂલ કહેવાશે. એમાં હું કંઈ ન કરી શકું. લખી લો.